હું એને એમજેવી તો નહીં જ કહું, એસએમજેવી કહીશ. કેમ કે મારી માટે માતૃ સંસ્થા છે અને આપણી બધાની માટે માતૃ સંસ્થા છે. દેખીએ છીએ કે ગોકુલધામમાં કઈ રીતે કે બધા જ ધર્મના કે બધા જ જગ્યાના અને બધા જ રીત ભાત કલ્ચરને ટ્રેડિશન ફોલો કરતા ભાષા બોલતા લોકો છે. એવી જ રીતે એસએમજેવી પણ એક એવી વ્યક્તિત્વ કહી શકાય કે એક એવી જગ્યા કહી શકાય. જીવનમાં છે ને સૌથી મોટું વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે ને એ છે કમ આઉટ ફ્રોમ અવર ઓન કમ્ફર્ટ ઝોન. તો ત્યાં પણ અમને એવા પ્રતિસાદ મળ્યા છે ને ત્યાં જઈને આપણે જ્યારે કોઈને કહીએ ને કે હું મહાવીર જૈન વિદ્યાલયનો વિદ્યાર્થી છું અને હું અહીંયા આ માટે આવ્યો છું, તો દે આર લાઈક કે એસએમજીવીનો સ્ટુડન્ટ છે તું, તો કે ભાઈ આ વ્યક્તિને જે કામ હોય ને પતાવી દો ને, આ વ્યક્તિને પ્રાયોરિટાઇઝ કરો આનું જે પણ કામ હોય. તો શ્રુતભાઈ, તમારા કહેવા મુજબ આપણી એસએમજી એલઆઈસી જેવી છે, જીવન કે સાથ भी અને જીવન કે बाद भी. તો જ્યારે એડવોકેટ થઈ જશો ત્યારે તમે શાસન માટે શું કરી શકો છો અને તમારું એમાં વિઝન અને તમારો દૃષ્ટિકોણ એ વિશે શું છે? એવા એડવોકેટ સાથે પણ હું એવી રીતે સારી રીતે એમાલ્ગમેટ થઈને કામ કરી શકું છું ને કે દે આર લાઈક કે આ વ્યક્તિ આટલી નાની ઉંમરમાં કઈ રીતે કરી શકે છે. તો આ બહુ ક્રેઝી વસ્તુ છે. ક્રેઝી વસ્તુ પર થોડુંક તમે એના ઉપર ધ્યાન આપો. મારું શ્રુત ધવલભાઈ પરીખ કોઈ નથી ઓળખતું અહીંયા બહાર જઈએ તો, પણ ખબર પડે ને કે ભાઈ શ્રુત ધવલભાઈ પરીખ ફ્રોમ એસએમજેવી, તો લાઈક કે આ તો ભાઈ આપણો જ માણસ છે ને, આનું કામ પહેલાં કરો. આજથી 110 વર્ષ પૂર્વ જે મહાપુરુષે એક સ્વપ્ન સંજોયો હતો કે એમની ભાવિ પેઢી માટે આગળ શું થશે. એ મહાપુરુષ એટલે પંજાબ કેસરી શ્રીમદ વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજા, જેમને ભાવિ પેઢી માટે એ સ્વપ્ન સંજોયા હતા કે આ ભાવિ પેઢી આગળ શું કરશે, અને એ સ્વપ્ન પછી આજે એનું સફર ક્યાં જઈ રહ્યું છે, ક્યાં સુધી પહોંચ્યું છે, એ સફરનું નામ જ યુગદ્રષ્ટાની જ્યોતિર્મય ગુંજ. આજે આપણી વચ્ચે શ્રુત ધવલભાઈ પારીખ, જે કોલેજના 3જા વર્ષમાં છે અને લો ભણી રહ્યા છે અને જેમનું આ હોસ્ટેલમાં 3જું વર્ષ ચાલી રહ્યું છે. આજે એમના માધ્યમથી આપણે માણશું અને જાણશું કે એમને અમારું આ વતન એટલે અમારું હોસ્ટેલ એમને કેવી રીતે ભાવ્યું છે. ભાવ્યું એટલે એ નથી કે એમને કેવી રીતે ગમ્યું છે, શું ફાવ્યું છે. ભાવ્યું એટલે શ્રુતભાઈ એ કે તમારા જીવનમાં અમારું હોસ્ટેલ અને આપણું હોસ્ટેલ કઈ રીતે અવિરત અને અભિન્ન અંગ તમારી જીવન જોડે જોડાઈ ગયો છે. તો શ્રુતભાઈ, તમારા વિશે સાંભળ્યું છે કે તમે લીડરશિપ સ્કિલ્સમાં બહુ આગળ પડતા છો, તમે મેનેજમેન્ટ સ્કિલ્સમાં બહુ બધા આગળ પડતા છો, તમને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે કોલેજમાં એવોર્ડ મળેલો છે. તો આ રીતે તમને અમારું એમજેવી કેવી રીતે તમારા જીવનમાં આવ્યું છે, તમને એ વિગતવાર અમારે જાણવાની ઈચ્છા છે. પ્રણામ. ભવ્યભાઈ, આપણે વાત કરી કે એમજેવી, મારી માટે એમજેવી એટલે તો પહેલાં એક વસ્તુ કરેક્ટ કરવા માંગીશ, હું એને એમજેવી તો નહીં જ કહું, એસએમજેવી કહીશ. કેમ કે મારી માટે માતૃ સંસ્થા છે અને આપણી બધાની માટે માતૃ સંસ્થા છે, એટલે એને એક વિશેષણ આપવું એ આપણા બધાનું એક કર્તવ્ય છે. એટલે મારી આ એસએમજેવી એટલે એક મારું હોમ અપાર્ટ ફ્રોમ હોમ છે. મારી માટે એક બીજું જ ઘર જ સમજી લો. કેમ કે કોઈ પણ છોકરો કે કોઈ પણ વ્યક્તિ એક ઘરને છોડે છે ને તો ક્યાંક બીજે ઘરે ક્યાંક જવાનું જ છે. તો આ અજાણ્યા શહેરમાં એક અજાણી જગ્યાએ અને અજાણ્યા વસ્તુ માટે એક આશરો આપવાનું સ્થળ આપણી બધાની માટે છે, એટલે એક એસએમજેવી. એક એસએમજેવી એટલે એક એવું પ્લેટફોર્મ છે કે એવું એક માળખું છે ને કે જ્યાં આપણે જેમ દેખીએ છીએ કે ગોકુલધામમાં કઈ રીતે કે બધા જ ધર્મના કે બધા જ જગ્યાના અને બધા જ રીત ભાત કલ્ચરને ટ્રેડિશન ફોલો કરતા ભાષા બોલતા લોકો છે. એવી જ રીતે એસએમજેવી પણ એક એવી વ્યક્તિત્વ કહી શકાય કે એક એવી જગ્યા કહી શકાય કે જ્યાં અલગ અલગ જગ્યાના
રીત ઢંગથી આવેલા કે અલગ સ્ટેટ અલગ, આપણે તો કહી શકીએ છીએ કે આપણા ત્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ છે કંઈક, તો અલગ અલગ જગ્યાની આપણને એક વસ્તુ આપવાનું જે કાર્ય કરી રહ્યું છે એક એસએમજીવી છે. આપણને નવા શહેરમાં કે અલગ શહેરમાં એક ઓળખ આપવાનું કામ જે કરી રહ્યું છે ને એક એસએમજીવી કરી રહ્યું છે. તો શ્રુતભાઈ, તમને ખબર હોય તો એક બહુ મોટી કહાવત અને બહુ સારી કહાવત છે કે હોસ્ટેલ કેન બી અ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ યોર આઈડિયાઝ એન્ડ એમ્બિશન. તમે વાત કરી જુદા જુદા પર્સપેક્ટિવની, એ વાત સાચી છે કે અહીંયા ગામના જાતના અને ભાતના લોકો આવે છે, પણ એમના જોડે રહેવું, એમનું પર્સપેક્ટિવ, એમનું અલગ સ્કિલ્સ, એમની વિઝન તમારા લાઈફમાં કેવી રીતે હેલ્પ કરે છે, થોડુંક એ વિશે કહો. જીવનમાં છે ને સૌથી મોટું વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે ને એ છે કમ આઉટ ફ્રોમ અવર ઓન કમ્ફર્ટ ઝોન. બરાબર? તો આપણે ઘરેથી બહાર નીકળ્યા છે એટલે આપણને ખબર છે કે ઘર જેવું બધું આપણને મળવાનું નથી, કે ઘર જેવી જે ફેસિલિટી છે આપણને મળવાની નથી. અને એ જ વસ્તુ આપણે આપણા કેરિયર કે આપણે જે પણ પ્રોફેશનમાં જવાના છે એમાં પણ આ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે હું મારી વાત કરું તો પ્રોફેશન રીતે કે જે હું અત્યારે સ્ટડી કરી રહ્યો છું, લો સ્ટડી કરી રહ્યો છું, એટલે કે આગળ જઈને મારે અલગ અલગ એટલા લોકો સાથે અલગ અલગ એટલા પ્રદેશના લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું આવશે કે મારે એ બધાનું હેન્ડલિંગ કઈ રીતે કરવું ને એ મને શીખવાડે છે એસએમજીવી. કેમ કે એસએમજીવી સમથિંગ કે જ્યાં ખાલી એક પર્ટિક્યુલર રિજનના છોકરાઓ નથી આવતા. જેમ કે હું ઉત્તર ગુજરાતથી મહેસાણાથી છું, તો હું જો મહેસાણાથી છું ને તો મને સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, દક્ષિણ ગુજરાત, કચ્છ, એમપી, રાજસ્થાન, કર્ણાટકા, સાઉથ ને ઇવન આઉટ ઓફ ઇન્ડિયાના પણ છોકરાઓ અહીંયા છે. તો હવે એ બધાને જોડે કઈ રીતે આપણે ભળીને રહેવું, કઈ રીતે એ લોકોને પણ સમજવા, આપણો વ્યૂ પોઈન્ટ પણ એમને સમજાવો, એમનો વ્યૂ પોઈન્ટ આપણે સમજીને કઈ રીતે એક સંપથી રહેવું, કઈ રીતે એ બધાને મેનેજ કરવું. હવે હું અહીંયા આવું છું તો મને નથી ખબર કે મારો રૂમમેટ કોણ થવાનું છે કે રૂમમેટ કોણ હશે, તો હવે હું એની જોડે કઈ રીતે એક બોન્ડ બનાવીને કઈ રીતે રહું છું, એ જ સૌથી મોટી એક મેનેજમેન્ટ સ્કિલ છે, જે આપણે કહી શકાય ને કે ખાલી અત્યારની સ્ટુડન્ટ લાઈફમાં નહીં પણ આગળ જઈને કોઈના પણ મારા નહીં કોઈ પણ કેરિયરમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ થવાની જ છે. કેમ કે આપણે અલગ અલગ લોકો જોડે ઇન્ટરેક્ટ કરશું તો એમના પર્સપેક્ટિવ આપણને જાણવા મળશે. પર્સપેક્ટિવ એક એવી વસ્તુ છે ને કે જે લોકોની માઇન્ડ પાવર ડેવલપ કરે છે. એટલે ફોર મી એસએમજેવી ઇઝ લાઈક સેકન્ડ ટુ નન. હવે આમાં તમે વાત કરી બહુ સારી વાત, માઇન્ડ પાવર ડેવલપ કરે છે, અને તમારા વિષયમાં મેં પહેલાં જ કીધું કે તમે લીડરશિપમાં, તમે મેનેજમેન્ટમાં, તમારા કોલેજમાં અને તમારા પ્રોફેશનલ લાઈફમાં બહુ આગળ પડતા છો. જેમ કે તમે હમણાં 3જા વર્ષમાં છો, તમે ચોક્કસ રીતે ઇન્ટર્નશિપ કરતા હશો, તમે કોર્ટમાં જતા હશો, તો તમારું એ બ્રેન પાવર, તમારી મેનેજમેન્ટ સ્કિલ્સ અને લીડરશિપ સ્કિલ્સ, એ આપણું એસએમજેવી તમને કેવી રીતે હેલ્પ કરે છે એના વિશે થોડુંક કહો. એસએમજીવી છે ને ખાલી એક હોસ્ટેલ નથી કે એક વિદ્યાર્થી ગૃહ નથી કે જ્યાં ખાલી માણસ આવીને રહે છે, ખાય છે, પીએ છે, કોલેજ લાઈફ પૂરી કરે છે ને અહીંયાથી વિદાય લે છે, એવું નથી. આપણે એસએમજીયુમાં એન્ટર થઈએ છીએ ને એટલે આપણે બધાએ માણ્યા, અલગ અલગ ફંક્શન માણ્યા, પર્યુષણનું હોય, દિવાળીનું હોય, કે આપણે રેગ્યુલર પણ આપણા અલગ અલગ કેરિક્યુલર, એક્સ્ટ્રા કેરિક્યુલર અઢળક એક્ટિવિટી થતી હોય છે. જે વસ્તુ છે ને આપણને આપ જાણો છો કે મેનેજમેન્ટમાં આપણે કામ કરીએ, અહીંયા એઝ અ સ્ટુડન્ટ કમિટીમાં આપણે કામ કરીએ છીએ, તો એની માટે એવું તો નથી ને કે 2-5 માણસ જ કામ કરીએ છીએ. કોઓર્ડિનેશન બધાનું જ જોઈશે, તો જ કોઈ પણ આપણે ઇવેન્ટ ફૂલફિલ કરી શકીશું ટુ સમ એક્સટેન્ટ ઓર ટુ ફૂલ એક્સટેન્ટ. તો હવે આ જે તમે લીડરશિપ ક્વોલિટીની વાત કરી, તો આપણે એસએમજીમાં આપણે કેટલી ઇવેન્ટ કરીએ છીએ, દરેકમાં કોઈક ને કોઈક લીડ લે છે. તો હવે એ લીડ લઈને લોકો સાથે કઈ રીતે આપણે કામ કરાવીએ છીએ, કઈ રીતે એમની સાથે કામ કરીએ છીએ, હવે એ બધાની જોડે આપણે કઈ રીતે ઇવેન્ટ ફૂલફિલ કરીએ છીએ, એ બધી જ લીડરશિપ ક્વોલિટીની સાથે મેનેજમેન્ટ પણ એમાં આવી ગયું. તો એ વસ્તુ મને કોર્ટમાં કઈ રીતે કામ આવે કે હવે હું કોર્ટમાં જાઉં છું, હું એઝ એન એડવોકેટ નહીં પણ એઝ અ જુનિયર કાં તો એઝ એન ઇન્ટર્ન જાઉં છું, તો મારા સિનિયર સાથે ને એક સિનિયર નહીં હોય, મારા બીજા 4 સિનિયર હશે, તો મારે કંઈ પણ કામ હશે, નવું શીખવું હશે તો મારે એમને પૂછવું પડશે, નવું કંઈક જાણવું હશે તો એમને પૂછીને આગળ એવી રીતે મારે વધવું પડશે. તો હું જો અહીંયા જે રીતે હું બધાની સાથે ઇન્ટરેક્ટ કરું છું, એક્સ્ટ્રોવર્ટ અહીંયા આવીને થયો, તો એ વસ્તુ મને ત્યાં પણ હેલ્પ કરે છે કે હું
એઝ અ ત્યાં એઝ અ પર્સન એઝ અ શ્રુત ધવલભાઈ પરીખ હું ત્યાં સ્ટેન્ડ કરી શકું છું. એનું એકમાત્ર રીઝન છે કે અહીંયા આવીને જે લોકો સાથે હું ભળ્યો, જે લોકો સાથે અલગ અલગ રીતે મેં કામ કર્યું, તો એ વસ્તુ મને ત્યાં હેલ્પ કરે છે કે હું એમની સાથે પણ ઇન્ટરેક્ટ કરી શકું છું. કોઈ વખત હું એઝ એ જુનિયર તરીકે જો કોર્ટમાં રિપ્રેઝેન્ટ થઉં છું, તો હું બીજા નોન જેને હું ઓળખતો નથી એવા એડવોકેટ સાથે પણ હું એવી રીતે સારી રીતે એમાલ્ગમેટ થઈને કામ કરી શકું છું ને, કે દે આર લાઈક કે આ વ્યક્તિ આટલી નાની ઉંમરમાં કઈ રીતે કરી શકે છે. પણ એ લોકોને નથી ખબર કે હું એસએમજેવીનો સ્ટુડન્ટ છું. એટલે એવું કહેવા માંગીએ તો આ હોસ્ટેલનું તમારા સક્સેસ પાછળ કે તમારા કરિયર પાછળ ફાળો નથી, સંપૂર્ણ યોગદાન છે. અને તમારી આટલી મોટી વસ્તુને જો આપણે નટશેલમાં નાખીએ તો આ વિદ્યાર્થી ગૃહ વિદ્યાર્થીઓ માટે નથી. આ વિદ્યાર્થી ગૃહ જીવનનો અભ્યાર્થી બનાવીને માણસને બહાર નાખે છે. તો હવે એ જ પૂછવા માંગુ છું કે આપ અહીંયાથી જ્યારે વિદાય લેશો ત્યારે આપનું અહીંયાનું એક્સપિરિયન્સ જે છે એ તમારા પ્રોફેશનલ અને સોશિયલ લાઈફમાં તમને કેવી રીતે હેલ્પ કરશે, અને અહીંયાના આટલા નવા નવા દ્રષ્ટિકોણથી તમારું વિઝન કેવી રીતે બિલ્ડ થયું છે, અને તમે તમારી લાઈફ એસએમ જેવી પછી એસએમ જેવીના બેકઅપ લીધે કઈ રીતે જુઓ છો? તમે કીધું એસએમજીવીનો મારા જીવનમાં ફાળો હશે. હું કહીશ કે એસએમજીવીનો મારા જીવનમાં ફાળો નહીં, સિંહ ફાળો છે. મારા લાઈફમાં એસએમજીવીનો સિંહ ફાળો છે. કેમ કે અહીંયા એસએમજીવીમાં આવીને મને જે પ્લેટફોર્મ મળ્યું છે, હું એઝ અ પર્સન એવું છે ને કે મને અમુક પર્ટિક્યુલર વસ્તુ જોઈએ જ. જેમ કે દેરાસર તો મને જોઈએ જ, સારા કલ્યાણ મિત્રો તો મને જોઈએ જ, સારું ખાવાનું કે જૈન સ્પેશિયલી જૈન ફૂડ તો મને જોઈએ જ. તો આ બધાનું સમન્વય કરવું ને બીજી જગ્યાએ એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું, જે પોસિબલ બન્યું છે એસએમજીવીમાં આવીને. અને એસએમજીવીમાં હું એટલા લોકો સાથે ઇન્ટરેક્ટ થયું છે. આટલા 3 વર્ષના આપણે અહીંયાથી પાસ આઉટ સ્ટુડન્ટ ગયા, એલ્યુમનાઈ ગયા, નવા સ્ટુડન્ટ આવ્યા, એમની સાથે આપણે ઇન્ટરેક્ટ કર્યું હોય. પછી અલગ અલગ અહીંયાથી આપણે બીજી, જેમ કે આપણે ઇન્ટર એસએમજીવી માટે પુણે ગયા, કે અહીંયાથી કોઈ પણ એક નાની ઇવેન્ટ માટે આપણે મણિલક્ષ્મી લઈ ગયા હતા. તો એવી રીતે અહીંયાથી પણ આપણે અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ ને, તો કહેવાય છે ને કે જે માણસ ફરે ને ફરે તે ચરે. એનો મતલબ શું કે જે માણસ બહાર જેટલું ફરશે ને એનું ડેવલપમેન્ટ એટલું જ વધારે થશે. કેમ આજે લોકો કહે છે કે ભાઈ તમે તમારી જગ્યાથી બહાર નીકળીને ક્યાંક જાઓ, ક્યાંક ફરો, દુનિયા દેખો અને લોકો સાથે ઇન્ટરેક્ટ કરો. એ વસ્તુ તમારા પ્રોફેશનલ લાઈફમાં એટલી કામ આવશે કે પર્સનલ લાઈફમાં પણ. કેમ કે અહીંયા આવીને છે ને આપણે શીખીએ છીએ કે પ્રોબ્લેમ સોલ્વિંગ તમે કીધું, સાથે ઇમોશન મેનેજમેન્ટ અને સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ પણ અહીંયા એક બહુ મોટો રોલ ભજવે છે. હવે હું અહીંયા ઘરથી દૂર રહું છું, નો ડાઉટ કે આપણને એવું લાગે કે થોડુંક અંદરથી ફીલ થાય કે ભાઈ આપણે લોનલી ફીલ કરીએ, એન્ઝાયટી ફીલ કરીએ, ડિપ્રેશન ફીલ કરીએ. પણ એ જ વસ્તુ જ્યારે આપણે છે ને અહીંયા આવીએ છીએ ને અને ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, અલગ અલગ લોકો સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, નવા કોન્ટેક્ટ બિલ્ડઅપ કરીએ છીએ, નવું નેટવર્ક બનાવીએ છીએ. અને ફોર મી એઝ અ એસ્પાયરિંગ લોયર કહી શકું ને, તો નેટવર્ક ઇઝ લાઈક નેટવર્થ. કેમ કે જો મારી નેટવર્ક જ નહીં હોય ને તો મારું નેટવર્ક નથી જ થવાની, કે મને એઝ અ પ્રોફેશનલ ગ્રોથ મારું થવાનું જ નથી. કે નેટવર્ક જ એવી વસ્તુ છે ને કે કોઈને પણ પ્રોફેશનલ ગ્રોથ માટે અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય. અને એસએમજીવીમાં એ વસ્તુ કે થવી કેટલી નાની વસ્તુ કહેવાય, કેમ કે નેટવર્ક તમારું બની જ જવાનું છે. અને હું મારો પર્સનલ એક્સપિરિયન્સથી કહું ને, હું અહીંયા 3 વર્ષ રહ્યો ને, અહીંયા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંઘોમાં પણ આપણે કામોથી ગયા, પર્યુષણના કામથી ગયા, કે પર્સનલ કામથી પણ સંઘ છોડો કે આપણે કોઈ બીજા ઇન્સ્ટિટ્યુશનમાં પણ ગયા હોઈએ, કે કોઈ હોસ્પિટલ કે એવી ઇન્સ્ટિટ્યુશનમાં પણ ગયા હોય કે જે આપણે હેલ્થ રિલેટેડ ઇસ્યુ હોય, તો ત્યાં પણ અમને એવા પ્રતિસાદ મળ્યા છે ને. ત્યાં જઈને આપણે જ્યારે કોઈને કહીએ ને કે હું મહાવીર જૈન વિદ્યાલયનો વિદ્યાર્થી છું અને હું અહીંયા આ માટે આવ્યો છું, તો દે આર લાઈક કે એસએમજીવીનો સ્ટુડન્ટ છે તું, તો કે ભાઈ આ વ્યક્તિને જે કામ હોય ને પતાવી દો ને, આ વ્યક્તિને પ્રાયોરિટાઇઝ કરો, આનું જે પણ કામ હોય. એવા અઢળક એક્સપિરિયન્સ થયા છે કે લાઈક કે એસએમજીવીના નામે આપણા કામ થયા છે. મારું શ્રુત ધવલભાઈ પરીખ કોઈ નથી ઓળખતું અહીંયા બહાર જઈએ તો, પણ ખબર પડે ને કે ભાઈ શ્રુત ધવલભાઈ પરીખ ફ્રોમ એસએમજીવી, તો લાઈક કે આ તો ભાઈ આપણો જ માણસ છે ને, આનું કામ પહેલાં કરો. અને આપણામાં કહેવાય છે કે સાથે રહીને કામ કરવું. અને આપણો સૌથી મોટો કોન્સેપ્ટ શું છે સાધર્મિક ભક્તિનો? તો તમે જાણો છો કે
એસએમજેવી કનેક્ટ કરીને આખું એલ્યુમનાઈ ગ્રુપ છે. એસએમજેવીનું એલ્યુમનાઈ આખું બધી જ બ્રાન્ચોનું અને સ્પેશિયલી અમદાવાદનું પણ આખું એક અલગથી ગ્રુપ છે. તો શ્રુતભાઈ તમારા કહેવા મુજબ આપણી એસએમજી એલઆઈસી જેવી છે, જીવન કે સાધવી અને જીવન કે વાદવી. તો શ્રુતભાઈ તમે હમણાં એક બહુ મોટી ટર્મ વાપરી જેમાં ન્યૂ જનરેશનના લોકો માટે સાચે બહુ ભારી વસ્તુ છે, એ છે કલ્યાણ મિત્ર. અમે મિત્રમાં વ્યવસ્થિત નથી સમજતા. તમે કલ્યાણ મિત્રનું કીધું અને તમે કલ્યાણ મિત્રને લિંક કર્યા કે તમારા જીવનમાં આગળ વધારે છે, અને તમે કીધું કે તમને એસએમજીમાં મળ્યા છે. તો આ બહુ ક્રેઝી વસ્તુ છે. ક્રેઝી વસ્તુ પર થોડુંક તમે એના ઉપર ધ્યાન આપો. હવે એમ તમે કીધું અમારી જનરેશનમાં આ વસ્તુ બહુ મોટી છે. આપણે સેમ જ જનરેશનમાં છીએ, પણ ફરક ક્યાં આવે છે કે હું માનું છું ત્યાં સુધી દેવગુરુની કૃપા છે કે મને બહુ સારા મિત્રો મળ્યા પહેલેથી. સ્કૂલ લાઈફથી લઈને અત્યાર સુધી જે જર્ની મારી રહી છે ને એમાં મારી માટે કલ્યાણ મિત્રનો એટલો મહત્વનો ફાળો રહ્યો છે ને ફોર ઓવરઓલ ડેવલપમેન્ટ. કેમ કે કલ્યાણ મિત્ર એક વ્યક્તિ એવી છે ને કે જે ખાલી છે ને તમારા મટીરિયલિસ્ટિક પ્લેઝર માટે તમને કંઈ નહીં કે એકલું, પણ સાથે સાથે તમારી સ્પિરિચ્યુઆલિટી પણ દેખશે. આજે જેન્ઝી જે કલ્યાણ મિત્રનું કન્સેપ્ટ સમજે છે ને કે ભાઈ મારો મિત્ર છે, મારી સાથે ક્યાંક પૂજા કરવા આવી ગયું કે મારી સાથે સામે કરી લીધું કે તો પછી મારો કલ્યાણ મિત્ર નહીં. કલ્યાણ મિત્રની સાચી ડેફિનેશન તમને ત્યારે ખબર પડશે ને કે જ્યારે તમે આપણે હોસ્ટેલ લાઈફમાં ડિફાઇન કરવું ને તો આપણે ઘરેથી દૂર છે, મા બાપની હૂંફથી અત્યારે આપણે દૂર છે, ત્યારે ઘણા ઇન્સિડન્ટ આપણા જોડે બનતા હોય છે કે આપણે મોરલી બ્રેકડાઉન થઈ જઈએ, ઇમોશનલી આપણે ટોટલી બ્રેકડાઉન થઈ જતા હોઈએ છીએ. ઘણા ઇન્સિડન્ટ બન્યા હોય કે એકેડેમિક ફેલિયર થયું હોય કે સોશિયલ ફેલિયર થયું હોય કે કોઈ પણ ફેલિયર થયું હોય, તો ત્યારે એ રોલ છે ને કલ્યાણ મિત્રનો આવે છે કે એ વખતે છે ને તમને એ કઈ રીતે ગાઈડ કરે છે, એ તમને સાચી સલાહ કઈ રીતે આપે છે ને તમને સાચા માર્ગે વાળે કઈ રીતે છે. કેમ કે હું માનું ત્યાં સુધી જ્યારે ઘરથી દૂર કોઈ પણ વ્યક્તિ હોય ને ત્યારે એટલા બધા પ્રલોભન મળે, કેટલા બધા પ્રલોભનો ઇન ધી સેન્સ ઓલ મીન્સ મળી શકે કે એ ખોટા રસ્તે જઈ શકે છે, પણ એ વ્યક્તિ છે ને ખોટા રસ્તે ના જઈને એક સાચા માર્ગને પકડી રાખે છે ને તો એના માટે પણ એક ફાળો કલ્યાણ મિત્રનો રહ્યો જ હોય છે કોઈના ને કોઈના લાઈફમાં. તો મારી માટે છે ને એસએમજીવીમાંથી જે મને મિત્રો મળ્યા ને એટલા સારા મળ્યા કે જે ખાલી એક મોજ મજા માટે જ નહીં પણ સાથે સાથે મારી સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચનને પણ એ લોકો હીલ કરી શકે છે. મારું કોઈ પણ મોરલ બ્રેકડાઉન આવ્યું હોય, કોઈ પણ ઇમોશનલ બ્રેકડાઉન આવ્યું હોય ને તો પણ એ લોકો મારી સાથે સપોર્ટિવલી ઊભા હોઈ શકે છે. અને આ એક એવો બોન્ડ બની જશે ને કે જે લાઈફ લોંગ રહેશે. ઇન ધી સેન્સ કે ખાલી એસએમજી પૂરતો નહીં, ઇન ફ્યુચર ઓલ્સો પણ મને જ્યાં પણ જરૂર પડશે ને તો આ બધા જ ભાઈ તરીકે, સગા ભાઈ તરીકે મારી જોડે ઊભા રહેશે ને એટલો મને વિશ્વાસ છે. એ વસ્તુ મને એસએમજીવી આપી છે. શુદ્ધભાઈ તમને સાચું કહું ને તો આ રોલ ઉપર આજ સુધી ગુરુજનો, માતા પિતા એમને જ જોયા છે. ફર્સ્ટ ટાઈમ તમારાથી વાત કર્યા પછી ખબર પડે છે કે આ રોલ તો સેમ છે પણ પોઝિશન ઉપરથી નીચે હાયરાર્કીમાં આવી જાય છે. આ મિત્ર પણ આ વસ્તુ ભજવી શકે છે. તમારા ડિપ્લોમેટિક આન્સર તો શુદ્ધભાઈ સાચે ફેન થઈ ગયો છું, પણ હું એવું કહું છું કે તમે કોર્ટરૂમમાં જાઓ છો, તમે એઝ અ લોયર બનવાના છો અને તમારી વાર્તાઓથી, તમારા તર્કથી લાગે છે કે આ ફિલ્ડમાં તમે બહુ આગળ જવાના છો. એવી શુભેચ્છાઓ પાઠવું છું તમને. પણ તમે એઝ અ લોયર, હવે તો તમને એઝ અ લોયર જ જોવા માંડ્યો હોઉં, તો તમે એઝ અ લોયર શાસનની જે વસ્તુ કહો છો, તમે કોર્ટરૂમમાં આજથી 2-3 વર્ષ પછી જ્યારે એડવોકેટ થઈ જશો, હમણાં ઇન્ટર્ન છો, જ્યારે એડવોકેટ થઈ જશો ત્યારે તમે શાસન માટે શું કરી શકો છો અને તમારું એમાં વિઝન અને તમારો દ્રષ્ટિકોણ એ વિશે શું છે, તો થોડુંક એ મારે જાણવાની ઈચ્છા છે. આજની છે ને જનરેશનનો આપણો સૌથી મોટો પ્રશ્ન હોય છે ને કે ભાઈ મારી પાસે ટાઈમ જ નથી, કે ધર્મ કરવાનો મારી પાસે ટાઈમ જ નથી. તો હું એ પર્સપેક્ટિવનો છું કે તમારી પાસે ટાઈમ નથી ને, તમે પૂજા કરો ના કરો ઇટ્સ અપ ટુ યુ, તો સામે કરો ના કરો ઇટ્સ અપ ટુ યુ, પણ તમે જે પ્રોફેશનમાં જાઓ છો ને એ પ્રોફેશનથી તમે શાસનને કઈ રીતે ઉપયોગી થઈ શકો છો ને એ પણ એક બહુ જ મહત્વનું છે. કોઈ પણ ફિલ્ડ હોય, એ પછી મેનેજમેન્ટની ફિલ્ડ હોય, એન્જિનિયરિંગની ફિલ્ડ હોય કે લોની ફિલ્ડ હોય, તમે દરેક ફિલ્ડમાં રહીને છે ને શાસનની સેવા કરી શકો છો. તમે પર્ટિક્યુલરલી મને લો અને શાસનને રિલેટ કરવાનું કીધું ને, એક
અ, જો બહારનું કોઈ વ્યક્તિ આ વસ્તુને દેખશે ને તો બહુ ડિસ્ટિંક્ટ હશે કે બંને અલગ છે. લો અહીંયા છે, શાસન અહીંયા છે, કઈ રીતે રિલેટ કરશો? પણ હું માનું છું ત્યાં સુધી બહુ ઇન્ટરકનેક્ટેડ છે. અ, આપણે લોને કઈ રીતે દેખીએ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તો ધર્મમાં પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો હોય જ છે. પણ હવે આપણે જે વાત કરી કે ટાઈમ મેનેજમેન્ટની, કે કઈ રીતે હું શાસનને આપી શકું છું થ્રુ પ્રોફેશન, તો એ થઈ ગયું કે આજે ઘણા બધા પ્રશ્નો છે કે જે કોર્ટ થ્રુ સોલ્વ થઈ શકે છે. તો એમાં હું મારું ઇન્સાઇટ આપી શકું છું. આપણે પહેલાં પણ વાત કરી કે નેટવર્કની વાત કરી, કલ્યાણ મિત્રની વાત કરી. મને એસએમજીવીના બેઝ ઉપર કે આપણે ઘણાનો આવા અનુભવ હશે કે એસએમજીવીના બેઝ ઉપર આપણને ખાલી એસએમજીવી પૂરતા નહીં પણ બહાર પણ એવા કલ્યાણ મિત્રો મળ્યા છે, એવું ગ્રુપ બન્યું છે કે એ મને છે ને આ જ પ્રોફેશનમાં કઈ રીતે હું શાસન માટે આગળ વધી શકું ને એની મને બેકિંગ આપે છે. તો ઇઝ લાઈક ફોર મી કોર્ટરૂમ ઇઝ એવું નથી કે આખું એક પ્રોફેશનલ અલગ છે, પણ હું એ પ્રોફેશનને પણ છે ને સ્પિરિચ્યુઅલિટી સાથે દેખું છું, રિલિજન સાથે દેખું છું. હું એને અલગ દેખતો જ નથી કદી. એટલે મારી માટે બંને ઇન્ટરકનેક્ટેડ જ છે. અને હું માનું છું ત્યાં સુધી ખાલી શાસન નહીં કે લો નહીં, સાથે સાથે પોલિટિક્સ પણ આવી ગઈ. શ્રુતભાઈ, હવે મેં તમે સ્ટાર્ટિંગમાં જ પૂછ્યું હતું કે તમે એમયુ અને મૂડ કોર્ટમાં જાઓ છો. હવે મને જ્યાં સુધી ખબર છે ત્યાં રાજતંત્ર અને રાજનીતિ ચાલે જ છે. તો એમાં હવે તમે આગળ કઈ રીતે વિચારો છો કે રાજનીતિ આ ઉંમરે, લોકનીતિ આ ઉંમરે? કેમ કે આ વસ્તુ સાવ એવી છે કે લોકોને બહુ ઉંમર પછી આનો દાયકો ખબર પડે છે અને તમને હમણાંથી આ વસ્તુમાં ખબર પડે છે. તો આ કેવી રીતે થયું છે? ભોયમ, આપણે અત્યારે વાત કરી કે આપણે લોને અને શાસનને કનેક્ટ કર્યા. આની અંદર એક ત્રીજું પાસું જો ઉમેરીએ ને તો બહુ મહત્વનું પાસું છે ને રાજનીતિ પર એક ભાગ ભજવે છે. સ્ટુડન્ટ આપણે નાનપણથી લઈને મોટા થયા ને ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ ફેસ કર્યું હોય, વેધર ઇટ ઇઝ ઇન સ્કૂલ, કે સ્કૂલ પોલિટિક્સ હોય, કે ત્યાં આપણે કોઈ કમિટીમાં હોય તો ત્યાં પોલિટિક્સ હોય, હોસ્ટેલમાં આવ્યા કે કોલેજમાં આવ્યા, ક્યાંક ને ક્યાંક આપણે પોઝિટિવ ઓર નેગેટિવ વે કે જે આપણને એફેક્ટ થયું છે એ વસ્તુ થઈ છે પોલિટિક્સથી. પોલિટિક્સ એક એવી વસ્તુ છે ને કે મારી માટે તો મારો ઇમ્પોર્ટન્ટ અને બહુ ફેવરેટ ટોપિક છે. ફોર મી પોલિટિક્સ ઇઝ લાઈક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર મી. તો હવે આપણે જો ઇન્ટરકનેક્ટેડ કરી શકીએ ને તો આપણે એક બહુ મહત્વનો મુદ્દો છે. કેમ કે આપણે પહેલાંના જમાનામાં પણ દેખ્યું કે રાજા મહારાજાના ટાઈમમાં આપણે રાજાઓ કદાચ ઓછા હોઈશું પણ મંત્રીના પદ ઉપર કે નગરશેઠના પદ ઉપર તો જઈને જ હોતા હતા. તો એ પણ શાસનના ત્યારે પણ જે પણ પ્રશ્નો આવ્યા હશે ને એ પણ એ લોકોએ રાજનીતિથી કે લોકનીતિથી જ એમાં રસ્તો કાઢ્યો હશે. કે ક્યાંક ને ક્યાંક સારું ખોટું કે આપણે કહીએ કે સામ દામ દંડ ભેદ બધું જ ઉપયોગ થઈ શકે છે. તો પોલિટિક્સમાં કેવું છે કે પૂલ ઓફ એથિક્સ છે, પણ એ પૂલ ઓફ એથિક્સમાં કેટલું પાણી છે ને એ અંદર જઈએ ત્યારે ખબર પડે છે. તો શાસનના પ્રશ્નો આપણે જો પહેલાં હતા ને તો આજે પણ એટલા જ છે અને કદાચ વધી પણ ગયા હોય. તો એની માટે ફોર અસ આપણા લેવલ ઉપર આપણી જનરેશન માટે છે ને હું તો માનું છું કે આપણે આગળ પહેલ કરવી જ પડશે. આપણે એક આગળ ડગલું ભરવું જ પડશે કે આપણી જનરેશનના લોકો છે ને હવે ધીરે ધીરે પોલિટિક્સ તરફ પણ વળે. કેમ કે આજે છે ને લોકોનું એક માઇન્ડસેટ થઈ ગયું છે કે પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ, કે એમાં કોઈ જવા જ નથી માંગતું. પણ જો આજે આપણે ત્યાં રિપ્રેઝન્ટેશન ઓછું કર્યું, કે આજે ત્યાં આપણે ક્યાંક ઓછા ઉતર્યા ને તો ક્યાંક ને ક્યાંક નુકસાન કદાચ આપણને પર્સનલી તો થશે જ, પણ શાસનને પણ એક મોટું નુકસાન થશે જ. તો હું તો માનું છું ને ત્યાં સુધી પોલિટિક્સમાં પણ આપણે જૈનોએ જવું જ જોઈએ. એટલે તમે એમયુએનની વાત કરી ને તો એ પણ એક હું કહું છું તો એક સ્કૂલ ઓફ ડેમોક્રેસી કહી શકાય એને. એમયુએન ફોર મી ઇઝ અ સ્કૂલ ઓફ ડેમોક્રેસી. એ મને શીખવાડે છે કે કઈ રીતે આપણે લોકનીતિમાં ને રાજ્યનીતિમાં આગળ વધી શકીએ. એ જ વસ્તુ આપણે હોસ્ટેલમાં પણ શીખીએ છીએ, કે કોલેજમાં પણ શીખીએ છીએ, કે જે આપણે નાનું મોટું પોલિટિક્સ કરીને ક્યાંક આપણી પોઝિશન ગેઇન કરતા હોઈએ કે ક્યાંક બીજાની નીચે પાડતા હોઈએ. ઇટ્સ ઓલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ પોલિટિક્સ. પણ હવે હું માનું છું કે મારું પોતાનું હું પર્સનલ ઓપિનિયન કહું ને, જો ઇફ ફ્યુચર મને પણ જવાનો ચાન્સ મળશે કે મને પણ એવું કોઈ પ્લેટફોર્મ મળશે તો હું પણ આમાં જવા તો માંગીશ જ. કેમ કે આપણે દેખ્યું ને કે મોટા કોઈ પણ, અને મારી માટે તો હું કહું ને કે કદાચ ઇઝી ગોઈંગ હોઈ શકે
કેમ? કેમ કે મારું પ્રોફેશન જ લો છે. આપણે દેખ્યા હશે કે મોટામાં મોટા લીડર આપણે દેખીએ કે માર્ટિન લ્યુથર કિંગ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય છે, અંતે હતા તો એક બેરિસ્ટર જ હતા, એક લોયર જ હતા. તો આ વસ્તુ મારી માટે તો એક ફેવરેટ વિષયની સાથે સાથે ફેવરેટ પ્રોફેશન પણ કે ફેવરેટ ફિલ્ડ પણ ઇન ફ્યુચર કદાચ બની શકે છે. અને હું આપણી જનરેશન માટે તો એક જ મેસેજ આપીશ કે આપણે આમાં જવું જોઈએ. સુરતભાઈ, તમને સાચું કહું ને, આ ઉંમરે આ વાત સાંભળતા અને તમારું આ વિઝન સાંભળતા સાચે એવું લાગે છે કે જે યુગ દ્રષ્ટાએ આજથી 110 વર્ષ પહેલાં જે વિઝન જોયું હતું એ અંશ નહીં, બહુ મોટા ફાળે સાકાર થઈ રહ્યું છે. તમારી વાતો સાંભળતા સાંભળતા તો હવે એવું છે કે આ અંત ના થાય આ વસ્તુ, પણ સમયની મર્યાદા આપણને કહે છે. અને બસ કે આજે આ વાર્તા, આ સફરને આપણે અહીંયા જ વિરામ આપશું અને આવતા એપિસોડમાં આ જ સફરનો ગુંજનો નવો શંખનાદ સાંભળશું. ત્યાં સુધી મારા તરફથી અને મારા દિલના એક એક તારથી જય જીન શાસન, જય મહાવીર.